જો સંતોની વાણી, વેદો અને ઉપનિષદો વારંવાર એક જ વાત પર ભાર મૂકતા હોય કે સૌથી પહેલા તો રાધે રાધે, ઓલ ગુજરાતી પ્રેમીઓને, આધ્યાત્મિક પ્રેમીઓને મારા જય શ્રી કૃષ્ણ. પણ હા, આપણે વાત કરતા હતા કે જો સંતો કહે છે કે પરબ્રહ્મ પરમાત્મા અને જીવમાં કોઈ જ ભેદ નથી. બરાબર છે. જો આપણે બધા ખરેખર એ જ ઈશ્વરના અંશ છીએ તો પછી એક બહુ જ મોટો અને અકળાવનાદો પ્રશ્ન ઊભો થાય છે. કયો પ્રશ્ન? પ્રશ્ન એ છે કે જો હું ઈશ્વરનો જ અંશ છું તો હું પોતે ઈશ્વર કેમ નથી બની શકતો? મતલબ, મારો કહેવાનો અર્થ એ છે કે શા માટે આપણે માત્ર 5 કિલો વજન ઉપાડવામાં કે રોજિંદી ચિંતાઓમાં થાકી જઈએ છીએ? સાચી વાત છે. જ્યારે પરમાત્મા તો આખા બ્રહ્માંડનો ભાર ઉઠાવે છે. એક્ઝેક્ટલી. તો આ ડ્રોપ એટલે કે બૂંદ અને સાગર વચ્ચેના વિરોધાભાસ પાછળનું ખરું રહસ્ય શું છે? આ પ્રશ્ન સીધો જ આપણા અસ્તિત્વના મૂળ પર પ્રહાર કરે છે. મતલબ, આ વિરોધાભાસને સમજવા માટે આપણે ગંગાજળના સ્વરૂપને બહુ જ બારીકાઈથી જોવું પડે. અચ્છા, ગંગાજળના ઉદાહરણથી? હા. કલ્પના કરો કે એક ચમચીમાં ગંગાજળ છે. આપણે તેને ગંગાજળ જ કહીશું. તેની પવિત્રતામાં કોઈ શંકા નથી. હવે એક મોટા ટેન્કરમાં ગંગાજળ ભરેલું છે. તે પણ ગંગાજળ જ છે. અને હિમાલયમાંથી જે પ્રચંડ વેગથી વહી રહી છે તે પણ ગંગાની જ ધારા છે. એટલે કે તત્વ એક જ છે, પણ તેમની અભિવ્યક્તિ કે ક્ષમતા સાવ અલગ છે. બિલકુલ. કારણ કે એક ચમચી ગંગાજળ ગમે તેટલું પવિત્ર હોય પણ તેનાથી કોઈની તરસ ન છીપાય. ટેન્કરમાં રહેલા ગંગાજળમાં કદાચ સ્નાન કરી શકાય, પણ તેમાં ડૂબકી મારવાનો કે પ્રવાહમાં તરવાનો જે આનંદ છે તે તો માત્ર વહેતી ગંગામાં જ મળે, ખરું ને? હા, એકદમ સાચી વાત. અને અહીં જ જીવ અને શિવ વચ્ચેનો ભેદ સમજાય છે. આપણી એટલે કે જીવની સ્થિતિ એ ચમચીના જળ જેવી છે. આપણે પરમાત્માનો અંશ ચોક્કસ છીએ, પણ અત્યારે આપણે દેહાભિમાની છીએ. દેહાભિમાની? એટલે કે શરીર પૂરતો જ સીમિત અહંકાર? હા. આપણે આ 5-6 ફૂટના આડમાસના શરીરને, આપણી ડિગ્રીઓને અને આપણા બેંક બેલેન્સને જ આપણું સાચું સ્વરૂપ માની બેઠા છીએ. જ્યાં સુધી આ દેહાભિમાન છે ત્યાં સુધી આપણી ક્ષમતા અત્યંત સીમિત રહેવાની. બરાબર. એક સામાન્ય મનુષ્ય 5 કે 7 કિલો વજન ઉપાડીને થોડીવાર ઊભો રહે તો તેના હાથ ધ્રુજવા લાગે છે, શ્વાસ ચડી જાય છે. આ વાતને જો હું આજના જમાનાના ઉદાહરણથી સમજું તો આ સ્થિતિ એકદમ ડેડ બેટરીવાળા સ્માર્ટફોન જેવી છે. અંદરનું હાર્ડવેર અદ્ભુત છે, પ્રોસેસર પાવરફુલ છે, પણ જ્યાં સુધી તે મેઇન પાવર ગ્રીડ સાથે જોડાયેલું નથી ત્યાં સુધી તે માત્ર કાચ અને ધાતુનો એક ટુકડો છે. તે પોતાની સર્વોચ્ચ ક્ષમતા બતાવી જ ન શકે. આ બહુ જ સચોટ રૂપક છે. એટલે જ જ્યાં સુધી આપણે પાવર ગ્રીડ એટલે કે પરમાત્મા સાથે જોડાતા નથી ત્યાં સુધી આપણી ક્ષમતા મર્યાદિત છે. જ્યારે પરમાત્માની ક્ષમતા અનંત છે. પૌરાણિક કથાઓમાં આ વાત બહુ જ સુંદર રીતે જોવા મળે છે. હા, જેમ કે કૃષ્ણ ભગવાનના પ્રસંગો. એકદમ સાચું. સાક્ષાત શ્રી કૃષ્ણ માત્ર 7 વર્ષની ઉંમરે સતત 7 દિવસ અને 7 રાત સુધી ગોવર્ધન પર્વતને પોતાની ટચલી આંગળી પર ધારણ કરી રાખે છે. અરે વાહ! અને જેના ઝેરની જ્વાળાઓથી આકાશમાં ઉડતું પક્ષી પણ બળીને ભસ્મ થઈ જતું, એવા 105 ફેણવાળા ભયંકર કાલિયા નાગના માથા પર તેઓ નૃત્ય કરે છે. મુંજાવનની ભયંકર આગને તેઓ પી જાય છે. અને આ સામર્થ્ય આપણા જેવા દેહાભિમાની જીવ પાસે ક્યારે ન હોઈ શકે. ક્યારેય નહીં. તો પછી આ ચમચીના જળને, આ સીમિત જીવને અનંત ગંગામાં ભળવું હોય તો રસ્તો શું? હા, રસ્તો અધ્યાત્મમાં બહુ સ્પષ્ટ બતાવ્યો છે. જો આપણે આપણી જાતને ઈશ્વરમાં વિલીન કરવી હોય તો જગતનો સામાન્ય તર્ક તો એવું જ કહે છે કે જંગલમાં જઈને હજારો વર્ષો સુધી આકરી તપસ્યા કરવી જોઈએ, શરીરને કષ્ટ આપવું જોઈએ. સામાન્ય તર્ક એવું જ કહે છે. પણ સંત કબીરદાસજી જેવા મહાત્માઓ તો એવું કહે છે કે સત્સંગની અડધી ઘડી હજારો વર્ષના કઠોર તપ કરતાં પણ મહાન છે. એક રીતે વિચારીએ તો આ બહુ મોટો વિરોધાભાસ લાગે. જો તપસ્યાથી શરીર અને મન શુદ્ધ થતા હોય તો એક ક્ષણનો સત્સંગ તેનાથી મહાન કઈ રીતે હોઈ શકે? આ બહુ જ ઉમદા પ્રશ્ન છે. આ માત્ર વિરોધાભાસ નથી, પણ માનવ મનોવિજ્ઞાન અને અધ્યાત્મની સૌથી ઊંડી ખીણ છે. કઈ રીતે? તપસ્યા અને સત્સંગ વચ્ચેનો મૂળભૂત તફાવત માત્ર સમયનો નથી, પણ વૃત્તિનો છે. તપસ્યા, જેને આપણે અંગ્રેજીમાં પેનન્સ કહીએ છીએ, તે મોટાભાગના કિસ્સાઓમાં વ્યક્તિના અહંકારને જબરદસ્ત રીતે પોષે છે. એક મિનિટ,
તપસ્યા તો અહંકાર ઓગાળવા માટે કરવામાં આવે છે ને, તો તેનાથી અહંકાર કેવી રીતે વધે? કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ કઠોર સાધના કરે છે ત્યારે અજાણતા જ તેના મનમાં કર્તા ભાવ જાગે છે. અચ્છા. તેની એવો ભાવ આવે છે કે મેં આટલા વર્ષો એક પગે ઊભા રહીને સાધના કરી, અથવા મેં 40 દિવસ અન્ન જળનો ત્યાગ કર્યો. તેને લાગે છે કે મારા જેટલું કષ્ટ આ દુનિયામાં કોઈએ સહન નથી કર્યું. હું સમજી. આને આધ્યાત્મિક ભાષામાં અહંગ્રહ ઉપાસના કહેવાય છે, જ્યાં સાધક પોતાના પુરુષાર્થ અને પોતાના અહંકારને પકડી રાખે છે. જો અત્યારના સમય સાથે આને સરખાવીએ તો આ પેલી સ્પિરિચ્યુઅલ હસલ કલ્ચર જેવું છે. એકદમ સ્પિરિચ્યુઅલ હસલ કલ્ચર. લોકો સવારે 4 વાગે ઉઠીને બરફના પાણીથી નાય છે, અઘરા આસનો કરે છે અને પછી આખો દિવસ એ વાતનો અહંકાર લઈને ફરે છે કે હું સામાન્ય લોકો કરતા કેટલો ઊંચો અને શિસ્તબદ્ધ છું. એટલે કે સાધના જ તેમના અહંકારનું નવું ઘરેણું બની જાય છે. બરાબર, એ જ વાત છે. શારીરિક શિસ્ત સારી છે, પણ જો તેમાંથી એવો અહંકાર જન્મે કે હું કંઈક છું, તો એ હજારો વર્ષોની તપસ્યા સાવ નિરર્થક છે. અરે બાપ રે! કારણ કે ઈશ્વર પ્રાપ્તિના માર્ગમાં સૌથી મોટો અંતરાય જ આ હુંપણું છે. અને બીજી તરફ સત્સંગ શું કરે છે? સત્સંગ એ દૈન્ય ઉપાસના છે. દૈન્ય ઉપાસના એટલે દીનતા. હા, દૈન્ય એટલે સંપૂર્ણ નમ્રતા, લાચારીનો, અકિંચનતાનો સ્વીકાર. સત્સંગમાં જ્યારે સાચા મહાપુરુષોના વચનો કાને પડે છે ત્યારે તે એક જ ક્ષણમાં વ્યક્તિના અહંકારના મોટા પહાડને તોડી પાડે છે. સાચી વાત. તે સાધકને એ વાસ્તવિકતાનો અહેસાસ કરાવી દે છે કે મારી કોઈ જ લાયકાત નથી, હું તો કંઈ જ નથી. જે કંઈ છે તે માત્ર ઈશ્વર જ છે. આ અડધી ઘડીનો સત્સંગ જે શરણાગતિ ઊભી કરે છે ને, તે હજારો વર્ષોની અહંકારયુક્ત તપસ્યાથી નથી મળતી. પણ મારું મન હજુ આ વાત સ્વીકારવા પૂરી રીતે તૈયાર નથી. મતલબ, આ તો સાવ અન્યાય જેવું લાગે છે. કેમ અન્યાય? વિચારો, એક વ્યક્તિ 60,000 વર્ષ સુધી ભૂખ તરસ સહન કરીને જંગલમાં બેસીને કઠોર તપ કરે છે. અને બીજો એક સામાન્ય માણસ માત્ર હાથ જોડીને પોતાની લાચારી સ્વીકારીને શરણાગતિ કરી લે છે. અને તમે કહો છો કે પેલો શરણાગત ભક્ત પેલા મહાન તપસ્વી કરતા ચડિયાતો છે. આ ગણિત કેવી રીતે બેસે? આ ગણિત માણસની બુદ્ધિથી ન બેસે. આ ઈશ્વરના હૃદયનું ગણિત છે. અચ્છા. અને આને સમજવા માટે આપણે એક બહુ જ ઐતિહાસિક અને રોમાંચક પ્રસંગના મનોવિજ્ઞાનમાં ઉતરવું પડે. ચક્રવર્તી સમ્રાટ અમરીશ અને મહાન તપસ્વી દુર્વાસા ઋષિનો પ્રસંગ આ વિરોધાભાસને બહુ જ તાર્કિક રીતે તોડે છે. સમ્રાટ અમરીશ અને દુર્વાસા ઋષિ? હા, મેં આ કથા સાંભળી છે. જો, અમરીશ એક રાજા હતા, આખું રાજપાટ સંભાળતા હતા, પણ અંદરથી સંપૂર્ણપણે શરણાગત ભક્ત હતા. અને બીજી તરફ દુર્વાસા ઋષિ, જેમનો ક્રોધ બહુ પ્રખ્યાત હતો. હા, પણ તેમની પાસે નાની સૂની નહીં, પૂરા 60,000 વર્ષના કઠોર તપનું બળ હતું. ઓહો, એટલે શક્તિ અને સિદ્ધિની દ્રષ્ટિએ તો દુર્વાસા ઋષિ બહુ જ શક્તિશાળી ગણાય. ચોક્કસ શક્તિશાળી હતા, પણ તેમની અંદર એ જ વાયરસ હતો જેની આપણે હમણાં ચર્ચા કરી. તપસ્યાનો અહંકાર. બિલકુલ, તપસ્યાનો અહંકાર. જ્યારે દુર્વાસા ઋષિએ એક સામાન્ય રાજા અમરીશનો મહિમા અને તેમની ભક્તિની વાતો સાંભળી, ત્યારે તેમના હૃદયમાં ભયંકર ઈર્ષ્યા પ્રગટી. 60,000 વર્ષના તપ પછી પણ ઈર્ષ્યા? એ જ તો આશ્ચર્ય છે. જરા વિચારો, 60,000 વર્ષનું તપ કર્યું, છતાં હૃદયમાંથી ઈર્ષ્યા અને ક્રોધ ન ગયા. તેમણે માત્ર પોતાના અહંકારને પોષવા, એક નિરપરાધ ભક્ત પર હુમલો કરવા માટે પોતાના તપોબળથી એક ભયંકર કૃત્યા એટલે કે એક રાક્ષસી ઉત્પન્ન કરી. અને અમરીશજીએ બચાવમાં શું કર્યું? તેમની પાસે તો કોઈ શસ્ત્ર કે તપોબળ નહોતું. અમરીશજીએ કંઈ જ ન કર્યું. કાંઈ જ નહીં? ના. તેમણે ન તો કોઈ શસ્ત્રો પાડ્યું, ન કોઈ મંત્ર બોલ્યા. તેમણે માત્ર હાથ જોડ્યા અને ઈશ્વર પર બધું છોડી દીધું. અને અહીં જ ભક્તિનું વિજ્ઞાન કામ કરે છે. એટલે શરણાગતિનું વિજ્ઞાન. હા, જ્યારે જીવ શૂન્ય બની જાય છે ત્યારે પરમાત્માએ પોતે પ્રગટ થવું જ પડે છે. ભગવાને પોતાના ભક્તના રક્ષણ માટે પોતાનું અમોઘ સુદર્શન ચક્ર છોડ્યું. અરે વાહ! એ સુદર્શન ચક્રએ પહેલા તો પેલી કૃત્યાનો નાશ કર્યો અને પછી સીધું દુર્વાસા ઋષિની પાછળ પડ્યું. 60,000 વર્ષનું તપ કરનાર ઋષિ જીવ બચાવવા દોડી રહ્યા છે. આ બહુ જ આશ્ચર્યજનક ચિત્ર છે. ઇતિહાસ સાક્ષી છે કે દુર્વાસા ઋષિ પોતાનું જીવ બચાવવા માટે પૂરા 1 વર્ષ સુધી આખા બ્રહ્માંડમાં ભટકતા રહ્યા. એક આખું વર્ષ? હા.
તેઓ દેવરાજ ઇન્દ્ર પાસે ગયા, બ્રહ્માજી પાસે ગયા, સ્વયં શિવજી પાસે ગયા. પણ કોઈએ મદદ ન કરી. કોઈ તેમને બચાવી ન શક્યો. સૌએ હાથ અદ્ધર કરી દીધા કે ભગવાનના ચક્ર સામે અમારું કોઈ સામર્થ્ય નથી. તો અંતે શું થયું? અંતે થાકીને, હારીને, પોતાનો બધો જ અહંકાર ઓગાળીને દુર્વાસા ઋષિને એ જ સામાન્ય ભક્ત અમરીશના ચરણોમાં પડવું પડ્યું, જેમને તેમને ઈર્ષ્યા આવતી હતી. ઓહોહો, આ બહુ મોટી વાત છે. આ પ્રસંગ બૂમ પાડી પાડીને કહે છે કે શક્તિ અને સિદ્ધિ ગમે તેટલી હોય, જો અહંકાર છે તો પતન નિશ્ચિત છે. સાચી વાત. પણ જો આપણી પાસે કોઈ જ સાધન નથી, માત્ર શુદ્ધ ભક્તિ અને શરણાગતિ છે, તો અનંત શક્તિશાળી ઈશ્વર પણ આધીન થઈ જાય છે. અદ્ભુત. આપણા શાસ્ત્રોમાં એક બહુ જ મનનીય રૂપક છે. જેમ એક ગાય પોતાના નાના નિસ્સહાય વાછરડાની પાછળ પાછળ ભાંભરતી દોડે છે, બરાબર એ જ રીતે બ્રહ્માંડના નાથ ભગવાન પણ પોતાના નિરપેક્ષ અને શાંત ભક્તોની પાછળ પાછળ ફરે છે. આ વાત ખરેખર વિચારતા કરી મૂકે તેવી છે. પણ એક મિનિટ, ભગવાન ભક્તની પાછળ પાછળ કેમ ફરે છે? હા, મતલબ તેમને ભક્ત પાસેથી શું જોઈએ છે? ઈશ્વર એવી ઈચ્છા રાખે છે કે આ નિરપેક્ષ અને અહંકાર રહિત ભક્તોના ચરણોની રજ, એટલે કે તેમના પગની ધૂળ ઉડીને તેમના પર પડે અને તે પોતે પવિત્ર થાય. અરે, કલ્પના કરો, જે પરમાત્માના ચરણોમાં આખી સૃષ્ટિ માથું ટેકવે છે, તે પરમાત્મા પોતાના ભક્તના ચરણોની ધૂળ ઝંખે છે. હા, એટલે જ આધ્યાત્મિક જગતમાં ઈશ્વર કરતાં પણ સંત અને ભક્તનો મહિમા અધિક માનવામાં આવ્યો છે. આ સમીકરણ બહોત ગહન છે. પણ ચાલો, આપણે તપસ્યાના અહંકારની વાત કરી. હવે બીજો એક વર્ગ છે, જ્ઞાનીઓ અને વિદ્વાનોનો વર્ગ. અચ્છા, પુસ્તકીય જ્ઞાનવાળા. હા, જો ભક્તિ આટલી જ સરળ અને સ્વાભાવિક છે, જો માત્ર નમ્રતાથી જ ઈશ્વર મળી જતા હોય, તો પછી મોટા મોટા પંડિતો જેમને બધા જ શાસ્ત્રો મોઢે છે, તેઓ આખી જિંદગી વાદ વિવાદમાં કેમ ગોથા ખાતા રહે છે? બહુ સાચો પ્રશ્ન છે. તેમને કેમ સીધો માર્ગ નથી મળતો? કારણ કે જ્યારે માહિતી કે પુસ્તકીય જ્ઞાન અહંકાર બની જાય, ત્યારે તે અજ્ઞાનથી પણ વધુ ખતરનાક રોગ બની જાય છે. પુસ્તકોમાંથી વાંચી લેવું અલગ છે અને તે સત્યને જીવવું અલગ છે. મને એક બહુ સુંદર કથા યાદ આવે છે. કબીરદાસજી પાસે એકવાર એક બહુ મોટો પંડિત આવ્યો. અચ્છા. તેને પોતે કેટલા શાસ્ત્રો વાંચ્યા છે, પોતે કેટલો મોટો વિદ્વાન છે, તેનો જબરદસ્ત અહંકાર હતો. તે કબીરદાસજીને શાસ્ત્રાર્થમાં, એટલે કે ડિબેટમાં હરાવવાના ઈરાદે આવ્યો હતો. હા, અને કબીરદાસજી તો કોઈ ઔપચારિક શાળામાં ગયા નહોતા. બિલકુલ. તો તેમણે આટલા મોટા પંડિતનો સામનો કેવી રીતે કર્યો? કબીરદાસજીએ માત્ર એક જ વેધક પ્રશ્ન પૂછ્યો, જેણે પેલા પંડિતના અસ્તિત્વને અચંબાવી દીધું. શું પૂછ્યું? તેમણે પૂછ્યું, ભાઈ, તમે આટલા બધા શાસ્ત્રો વાંચીને સમજ્યા છો કે સમજીને વાંચ્યા છે? ઓહ, વાહ! હા, બહુ મોટો પ્રહાર છે. હા, એકદમ સીધો પ્રહાર. આનો અર્થ એ થયો કે જો કોઈ ખરેખર વાંચીને સમજ્યું હોત, તો એ સમજી ગયું હોત કે તમામ શાસ્ત્રોનો, વેદોનો અને પુરાણોનો અંતિમ સાર માત્ર અને માત્ર પરમાત્માનું ભજન અને શરણાગતિ છે. બિલકુલ સાચી વાત. જો તે પંડિત ખરેખર સમજી ગયો હોત, તો વાદવિવાદ, સ્પર્ધા અને બીજાને હરાવવાનો આ અહંકાર ક્યારનોય છૂટી ગયો હોત. સાચી વાત. એટલે કે જ્ઞાન માત્ર મગજમાં ભરેલું હોય અને આચરણમાં ન ઉતરે, તો તે માત્ર એક માનસિક બોજ છે. આપણે રેસ્ટોરન્ટનું મેન્યુ આખું ગોખી મારીએ, પણ જ્યાં સુધી ઓર્ડર આપીને ભોજન નથી કરતા, ત્યાં સુધી આપણી ભૂખ નથી સંતોષાતી. વાહ! મેન્યુ વાંચવું અને જમવું, આનાથી વધુ સચોટ ઉદાહરણ ન હોઈ શકે. હા. તો પછી આ બોજને હળવો કરવાનો, સાચા અર્થમાં ભોજન કરવાનો માર્ગ કયો છે? તે માર્ગ છે નામ જપ અને વૈરાગ્યનો માર્ગ. સંત તુલસીદાસજીએ રામચરિતમાનસમાં એક અત્યંત વૈજ્ઞાનિક રૂપક આપ્યું છે. કયું રૂપક? તેઓ કહે છે, રામ નામ મણિદીપ ધરી જીહ દેહરી દ્વાર. એટલે કે આપણા મુખની જીભને ઘરના ઉંબરા સાથે સરખાવી છે. અચ્છા, જીભને ઉંબરો કહ્યો છે. હા, અને જો આપણે ઘરના ઉંબરા પર એક તેજસ્વી દીવો મૂકીએ, તો તેનો પ્રકાશ ઘરની અંદર પણ ફેલાય અને બહારની શેરીમાં પણ પડે. ઓહ, એટલે કે જ્યારે જીભરૂપી ઉંબરા પર ભગવાનના નામરૂપી તેજસ્વી દીવો મૂકવામાં આવે, એટલે કે નિરંતર નામજપ કરવામાં આવે, ત્યારે તે બે તરફી કામ કરે છે. ગંદકી સાફ કરે છે. હા, તે અંદરની ઈર્ષ્યા અને અહંકારને દૂર કરે છે. અને તે જ નામ જપનો પ્રકાશ બહાર પણ ફેલાય છે. એટલે કે વ્યક્તિનું આચરણ, તેનો વ્યવહાર અને તેનું પૂરું વ્યક્તિત્વ દિવ્ય બની જાય છે. તેના સંપર્કમાં આવતા લોકોને શાંતિનો અનુભવ થાય છે. પણ ચાલો આપણે થોડી પ્રેક્ટિકલ વાત કરીએ. હા, બોલો.
સામાન્ય માણસ જ્યારે શરૂઆતમાં નામજપ કે ભજન કરવા બેસે ત્યારે તે બહુ જ કંટાળાજનક અને શુષ્ક લાગે છે. મતલબ મન ભટક્યા કરે છે, શરીરમાં દુખાવો થાય છે. સાચી વાત છે, એવું થાય. ક્યારેક તો એવું લાગે કે આના કરતાં તો મારું ઓફિસનું કામ વધુ સારું હતું. આવું કેમ થાય છે? આ પ્રક્રિયાને સમજવા માટે આપણે ભૂખ્યા માણસનું મનોવિજ્ઞાન સમજવું પડે. ભૂખ્યા માણસનું? હા, ધારો કે કોઈ માણસ 5 દિવસથી ભૂખ્યો છે. તેનું શરીર નબળું પડી ગયું છે. હવે જો તેને એકાએક માત્ર એક જ નાનો કોળિયો જમવાનું આપવામાં આવે તો શું તેની ભૂખ શાંત થઈ જશે? ના, જરાય નહીં. ઉલટાનું અંદર જઠરાગ્નિ વધુ પ્રદીપ્ત થશે અને તે વધુ વ્યાકુળ બની જશે. તેની તડપ અનેક ગણી વધી જશે. બસ આ જ આધ્યાત્મિક વિજ્ઞાન છે. ઓહ, હું સમજી. આપણો જીવ જન્મોજન્મથી પરમાત્માના પ્રેમ અને આનંદથી વિખૂડો પડેલો છે. તે અંદરથી અત્યંત ભૂખ્યો છે. જ્યારે આપણે શરૂઆતમાં થોડું ભજન કે નામજપ કરીએ છીએ ત્યારે તે એક કોળિયા સમાન છે. એટલે ભૂખ ઉગડે છે? હા, તેનાથી સંસાર પ્રત્યેની વ્યાકુળતા અને તડપ ઘડીભર વધી શકે છે. મન વધુ ભટકતું લાગે છે કારણ કે તેને ખબર પડી ગઈ છે કે અસલી ખોરાક આ જ છે. પણ જો સાધક હિંમત હાર્યા વગર સતત ભજન કરતો રહે તો ધીમે ધીમે તેની ભૂખ સંતોષાય છે. અને તે જ ભજન જે શરૂઆતમાં કઠિન લાગતું હતું તે પાછળથી આ નશ્વર સંસાર પ્રત્યે સહજ વૈરાગ્ય ઉત્પન્ન કરે છે. અને સાચું જ્ઞાન કરાવે છે. બિલકુલ. આખી વાત ફરીને શરણાગતિ અને સાધનાના સંતુલન પર જ આવીને ઊભી રહે છે. પણ મને અહીં એક બહુ જ મોટો પ્રશ્ન થાય છે. પૂછો. આ શરણાગતિ સાચા અર્થમાં સંપૂર્ણ ક્યારે બને? શું આપણે કોઈ એવી આશા રાખવી જોઈએ કે જીવનમાં કોઈ મોટી વિપત્તિ આવે, કોઈ ભયંકર દુઃખ આવે ત્યારે જ આપણો અહંકાર તૂટે અને આપણે ઈશ્વરના શરણે જઈએ? આ બહુ જ વ્યાવહારિક અને ઊંડો પ્રશ્ન છે. આ પ્રશ્નનો ઉત્તર આપણને એક વર્તમાન મહાપુરુષ મહારાજજીના પોતાના વાસ્તવિક જીવનના પ્રસંગમાંથી મળે છે. મહારાજજીનો પ્રસંગ? હા, અને આ પ્રસંગ કોઈપણ વ્યક્તિની આધ્યાત્મિક માન્યતાઓને મૂળમાંથી હચમચાવી દે તેવો છે. હા, મેં આ પ્રસંગ વિશે વાંચ્યું છે. તે ખરેખર રોમહર્ષક છે. મહારાજજી પોતે સ્વીકારે છે કે એક સમયે તેઓ પોતાની શારીરિક અને માનસિક સાધનાના સર્વોચ્ચ શિખર પર હતા. સાચી વાત. તેઓ 6 કલાક સુધી સળંગ પદ્માસનમાં બેસી શકતા હતા. તેમની ઇન્દ્રિયો પર તેમનો સંપૂર્ણ કાબૂ હતો. કઠોર બ્રહ્મચર્યનું પાલન હતું. અને કોઈપણ ઋતુમાં ઠાડ કે તડકો સહન કરવાની અદ્ભુત ક્ષમતા હતી. હા, અને સ્વાભાવિક રીતે જ તેમને પોતાની આ સાધના અને પુરુષાર્થ પર ખૂબ જ ગર્વ અને ભરોસો હતો. તેમને લાગતું હતું કે મારી આ મહેનત જ મને ઈશ્વર સુધી પહોંચાડી દેશે. પણ પછી ઈશ્વરે તેમની શરણાગતિની કસોટી કરી. શું થયું? તેમના જીવનમાં એક ભયંકર વળાંક આવ્યો. તેમની બંને કિડની ફેલ થઈ ગઈ. અરે બાપ રે! જે શરીર 6 કલાક પદ્માસનમાં અડીખમ બેસતું હતું તે અચાનક અસહ્ય અને ભયંકર પીડામાં ગરકાવ થઈ ગયું. જે વ્યક્તિ પોતાની તાકાત પર ગર્વ કરતો હતો તે હવે પથારીમાંથી જાતે ઉઠી પણ નહોતો શકતો. આ સ્થિતિમાં તો કોઈ પણ માણસ તૂટી જાય. હા, અને બરાબર એ જ પીડાની ચરમસીમા પર તેમની સાધના અને શારીરિક ક્ષમતાનો જે મોટો અહંકાર હતો તે પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયો. તેમને અંતરાત્માથી સમજાઈ ગયું કે શરીર તો સાથ છોડી રહ્યું છે, હવે મારી કોઈ સિદ્ધિ કે આસન કામ નહીં આવે. સાચી શરણાગતિનો સમય. બિલકુલ. અને ત્યારે એ અસહ્ય શારીરિક પીડા વચ્ચે તેમના હૃદયના ઊંડાણમાંથી એક સાચો અને આર્ત પોકાર ઉઠ્યો. હે નાદ, હવે મારામાં કોઈ જ સામર્થ્ય નથી. હું સાવ લાચાર છું. હવે મને માત્ર અને માત્ર તમારી કૃપાનો જ ભરોસો છે. વાહ! આ સાંભળીને જ રૂવાણા ઊભા થઈ જાય છે. અને આ એ જ ક્ષણ હતી જ્યાં અહંકારનું મૃત્યુ થયું અને સાચી શરણાગતિનો જન્મ થયો. જ્યારે પોતાના પુરુષાર્થનો હું કંઈક કરી શકું છું એવો સંપૂર્ણ અહંકાર નષ્ટ થાય છે ત્યારે જ કૃપાનો દરવાજો ખુલે છે. અદ્ભુત. પણ હા, અહીં એક અત્યંત સૂક્ષ્મ અને જોખમી ગેરસમજથી બચવાનું છે. કઈ ગેરસમજ? શું વિપત્તિ વગર શરણાગતિ ન આવી શકે? બરાબર એ જ ગેરસમજ. કોઈએ પણ શરણાગતિ પામવા માટે કે ઈશ્વરની નજીક જવા માટે જાણી જોઈને જીવનમાં દુઃખ કે ભયંકર વિપત્તિ આવે તેવી માંગણી ઈશ્વર પાસે ક્યારે ન કરવી જોઈએ. કેમ? કારણ કે આપણે એટલા સમર્થ નથી કે વિપત્તિ સહન કરી શકીએ. ભગવાને મનુષ્યને એક બહુ જ મોટું હથિયાર આપ્યું છે. કયું હથિયાર? વિવેક બુદ્ધિ. એટલે કે જ્યારે જીવનમાં બધું જ સારું ચાલતું હોય, ધંધો બરાબર ચાલતો હોય, સુખ સંપત્તિ હોય,
શરીર એકદમ સ્વસ્થ હોય ત્યારે પણ આપણે શરણાગતિનો ભાવ રાખી શકીએ? ચોક્કસ રાખી શકીએ. જ્યારે બધું જ અનુકૂળ હોય ત્યારે આ વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને સતત એ વિચારવું જોઈએ કે આ સ્વાસ્થ્ય, આ સંપત્તિ, આ પરિવાર, આ બધું જ નાશવંત છે. આ મારી કોઈ વાયકાત નથી, પણ માત્ર ઈશ્વરની ઉધાર આપેલી ભેટ છે. આ વિવેક અને સમજણથી પણ અહંકાર ઓગળી શકે છે અને શરણાગતિ સ્વીકારી શકાય છે. જો હું આ આખી યાત્રાને એક જ વાક્યમાં મૂકવા માંગુ તો એમ કહી શકાય કે આધ્યાત્મિક માર્ગ પર પુરુષાર્થ એટલે કે આપણી સાધના અને ઈશ્વરની કૃપા, આ બંનેનું એક બારીક સંતુલન જાળવવું જરૂરી છે. બહુ સરસ રીતે તમે આને કમ્પાઇલ કર્યું. આકાશમાં ઉડતા પક્ષીની કલ્પના કરો. તે પક્ષી બે પાંખો વિના સંતુલન ન જાળવી શકે. હા. આધ્યાત્મિક યાત્રામાં એક પાંખ સાધના એટલે કે પુરુષાર્થની છે અને બીજી પાંખ ઈશ્વરની કૃપાની છે. જો આપણે માત્ર સાધના જ કરીએ અને કૃપા પર ભરોસો ન રાખીએ તો આપણી અંદર અહંકાર ઊભો થશે કે હું મારા બળે બધું કરી રહ્યો છું. એકદમ સાચું. અને જો આપણે માત્ર કૃપાની રાહ જોઈને બેસી રહીએ અને કોઈ જ પુરુષાર્થ કે સાધના ન કરીએ તો આપણે આળસ, પ્રમાદ અને ઢોંગમાં ડૂબી જઈશું. આ સંતુલન જ સાચી સફળતા છે. હા. કારણ કે જ્યારે અંતિમ સમય આવશે, જ્યારે મૃત્યુ સાક્ષાત સામે ઊભું હશે, ત્યારે દુનિયાના કોઈ જજમેન્ટ, મોટા હોદ્દાઓ, કરોડોનું બેંક બેલેન્સ, આલિશાન બંગલા, ગાડીઓ કે આ પરિવાર, આમાંથી કંઈ જ સાથે આવવાનું નથી. હા, એક પણ વસ્તુ સાથે નહીં આવે. કંઈ જ નહીં. અને આ જ પરમ સત્ય છે. જ્યારે આ પંચમહાભૂતનું શરીર છૂટશે ત્યારે આપણી સાથે માત્ર બે જ વસ્તુઓ જશે. કઈ કઈ? એક, આપણે આખા જીવનમાં કરેલા કર્મો, અને બીજું, આપણા હૃદયમાં રહેલો ઈશ્વર પ્રત્યેનો સાચો અને નિષ્કામ પ્રેમ. એટલે જીવનની સાચી સફળતા આ જગતની નશ્વર વસ્તુઓ ભેગી કરવામાં કે લોકો પર સત્તા જમાવવામાં નથી. સાચી સફળતા પોતાના વાસ્તવિક સ્વરૂપને ઓળખીને, કર્મોને શુદ્ધ કરીને ઈશ્વરનો શુદ્ધ પ્રેમ પ્રાપ્ત કરવામાં છે. બિલકુલ. આ બધી જ ગહન ચર્ચાના અંતે એક અત્યંત ઊંડો અને કદાચ સૌથી ઉત્તેજક વિચાર ચોક્કસ મનમાં આવે છે, અને હું શ્રોતાઓને એ વિચાર સાથે છોડવા માંગુ છું. કયો વિચાર? આપણે આપણી આખી જિંદગી આ જગતને, લોકોને, સંબંધોને અને સંપત્તિને આપણા આધીન કરવા માટે, તેમને જીતવા માટે સતત સંઘર્ષ કરતા રહીએ છીએ. હા, સાચી વાત. પણ શું આપણે ક્યારેય શાંતિથી બેસીને એ વિચાર્યું છે કે જો માત્ર એકવાર પૂરા સાચા હૃદયથી આ બધો જ અહંકાર છોડીને આપણે ઈશ્વરની શરણાગતિ સ્વીકારી લઈએ તો સ્વયં આખા જગતનો નાથ આપણી પાછળ પાછળ ચાલવા લાગશે. વાહ! ખરેખર આધ્યાત્મિક માર્ગની આ જ ખૂબી છે. અહીં સાચી જીત આ જગતને જીતવામાં નથી, પણ અહંકાર શૂન્ય બનીને ઈશ્વરની સામે હારી જવામાં છે. આ ગહન આધ્યાત્મિક સંશોધન GujaratiTV.com દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે અને તમામ ગુજરાતી પ્રેમીઓ માટે સેવક માધવ જાસાપરા દ્વારા આલેખવામાં આવ્યું છે. ખરેખર આજના આ સત્સંગે ઘણા અંધકારમય ખૂણાઓમાં જ્ઞાનનો પ્રકાશ પાથર્યો છે. જો આ સત્સંગે તમારા હૃદયના તાર ઝંકૃત કર્યા હોય તો આ વિડીયોને લાઇક કરો, અન્ય આધ્યાત્મિક પ્રેમીઓ સાથે શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ્સમાં પ્રેમથી લખો, રાધે રાધે.